મંદિર રહેશે. જોવું હોય તમારે આ મંદિરનું શું રહેશે તો તમે એકદમ ધક્કાથી વિડીયો જોજો. તો લાસ્ટ ટુ કમિંગ ટુ વિડીયો સ્ટાર્ટ. સ્વાગત છે તમારું આપણા બરાબર. કીડી મજામાં લ્યા. હા કીડી પેલું મંદિર જો આપણે તો મંદિર જવું હો જવું ચપ્પલ કાઢવા પડશે મારા. તો મિત્રો આ મંદિર એવું હોય ને તમારા કોમ જેવો હોય બધો પૂરો થઈ જાય એટલે તમારે કોમેન્ટ કરી નાખજો અને જો જવમાં કોમેન્ટમાં લખી દેજો તમે. જય માતાજી. તો દેખો મિત્રો આ માતાજી મંદિર છે તમે જોઈ લો. બતાવજો ભાઈ મંદિરના. તો મિત્રો તમારા હારા ન થાય તમે કોમેન્ટમાં જય જહુમાં લખી દેજો. દેખો આ બુગાટી રાતના બુગાટી હું બંકા બુગાટીમાં એવા બંકા બુગાડી તોડીને જતા બંકા હતો બધા બંકા જ આવ્યું હોય તો ઓલરેડી બંકો થાય હોય તો. મિત્રો રિક્ષાનો પોળો ભાજ્યો જો માણસો ભાગતા આ બંકી રિક્ષાનો પોળો બધો ભાજ્યો હોય જોયા. આ જોવા બધું ભાજી ગયું. આ કુબર થઈ ગયું બંકો ભાજી ગયો. હાલ તો રિપેર કરાવે બંકા તમે સપોર્ટ કરશો તો બંકો રિપેર થઈ જાય. બીજું બતાવો તો મને બંકો પડે તો બંકો ચિયો બંકો અધરો બંકો બાજનો શું વધારે બંકાય તો આ જોવા દાંતમાં બંકાય બંકાને ઘોડું બાજનું છે બંકો છે એટલે તોડીનું છે આખો આ કાચ તોડીનું છે બંકાય તો આ દેખો આ કોમ કાચું નહીં એવો અધરે બંકાય લાત મારી ગયા તોડીનું છે બધું. અને આ દેખો તમે આ દેખો આ બંકો કોણ પડ્યું છે તમે વિચારજો કોણ હશે. આ હું જ બંકો હતો પડ્યો આ પેન્ટ ફાડી દીધો. પેન્ટ બતાવો તો હું ફાટેલું. આ દેખો દોયડા લીધેલા હોય પછી જ હું પડે તો પાવ એટલે ઓલા ખાલી બંકો આ તો રિક્ષા નહીં ગમે તેવી આ એ લાગે જબરદસ્ત પાઉં. તો આપણે 10 સેકન્ડ છે યાર બંકા કરીને હું સાચી રોક દો. હું ગાડીનો પોળો ભાજી જાય બધો નવો નંખાવો સપોર્ટ કરજો. ખાલા નવો નંખાય તમે બતાવી નાખશો. અરે કોઈ બંકા ઘેર પાણી આવે દેખો મારા ગટર જેવું પાણી આવે દેખો. આ ઓનું જ ગળા બંકાનું દેખો શું કરો દેખો પૈસા જ લેડો દાવ પર ચલો લે શું પડે તું જલ્દી જલ્દી. બંકો કઈ સીડીઓ પર ચડવું સાચી વદરા ના થારું બંકા વદરા ભાજ નોખી રિક્ષા જે ભાજ ની પોડું કઈ નખ્યું એ તો અમને પસાઈ નોખી તમારે પોડું થઈ જાય ગાલ પર મોટું બધું. સપોર્ટ કરજો લાઈક ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો બનાવી દેજો. લે ત્યાં લૂંટણે તો જ્યાં જ નહીં માગો મતો લોકો લૂંટણે યાદ હાલ જ્યાં પતંગ જઈ નો જો બધી આ લોકો પતંગ જઈ નો છીએ. અલ્યા હિમો એ મુડા એ શિવડા મુડા આમ તાકો ખરા ઓમ કરો આમ શું કરો કમ્પ્લીટ. તો મિત્રો છોકરો બતાવ્યો સપોર્ટ કરજો જોરદાર. આપણે બૂમ પડાવી નાખજો તો આપણે એક કોંગ્રેચ્યુલેશનની વાત કરવાની તો કાલ કોંગ્રેચ્યુલેશન કહેવાય જોરદાર એક વાત થી તમે કોમેન્ટ કરજો એક નંબર વાત કહેવાની તમને. તો બંકા બેઠા તો બેઠા છે બતાવો તો બંકા આમાં ગમે શું ચાલશે યાર જોવા પડશે મારા બંકા છે કાંઈ થઈ ગયા બધા એક પોટલી પે બંકા બહાર તો પોટલી ના બંકા નહીં આયા. અરે અમારા ગામની પકોડીની છે લારી દેખી લો જેના ખાવાની ઈચ્છા આવે તો ખા બંકા કરતા ખવાવજો. કોઈ અમારા ગામના દારૂડિયા બેઠા હોય અમારા ગામમાં એવું છે ને હાલ વાત છોડી મેલો એમ. અને ભાઈ અમારો બ્લોગર આ બ્લોગરને એટલું સપનું વિચારવાનું વધારે ના એના વિડીયોમાં 1K 2K વ્યૂ આવતા હોય ને તો એને થોડું થાય ચમ ખબર હોય એનું ઘર તમે જુઓ. આ એનું ઘર બિચારો એકદમ ગરીબ શું કરવાનું કેજો. મિત્રો આપણે દાવડે થી ના બંકા ખોવાઈ જાય બધા તો આમ જળ થાય ને તાણી જાય છે બંકા. હાલ બંકા નહીં આવે તું બંકા બધા એટલી પોટલી પીને આમ ચાલી થઈ જાય તો ઊંઘી રહી. એના માટે કોઈ તમારે જોવું હોય ને તો કોમેન્ટ કરી દેજો. કોમેન્ટ ખાલે હું ના બતાવું તો મને કહેતો મને ખાલે જુઓ ખાલે તમે હું બતાવીશ તમને બધો. એક બંકો તમે બતાવો મિત્રો. હાલ શું બંકો આવો એક બતાવો હાલ હોય છે બંકો જે મૂકેલી નહીં એથી આવે એક બંકો લાલ શર્ટમાં
તો મિત્રો ઓય અલ્યા દેખો એક છોકરો આવ્યો બતાવો બંકા બે એક બંકો આવ્યો છે આયો નહીં બહાર આજ તો બતાવો તમે આમાં ગમના કાકો જોવે છે બેઠા કે ફોન જોઈ બેઠા હાલ ફોન સાચી મીચી ફોન જોવા બેઠા ફોન તો કોમેન્ટ કરજો ને આઈફોન લઈ આલ દો હું હાલ જ કોમેન્ટ કરી દેજો કારણ લાઈક હોય શેર સબસ્ક્રાઇબ બધી ભડા કરજો એટલે મજા આવે એટલે બંકાને થોડી મોકલી જાય કે બળ ઉપડે એમ બંકાનો હો તો સપોર્ટ કરજો બા અલે આ ઉત્તરાયણ જતી રહી પણ ફિરકી પડી બંકા લે હજી તો આ છે બંકા ફિરકી હતી શી ખબર ભાઈ આ જો ફિરકી પડી એમાં જોડે હજી તો કોની ફિરકી હે આ ફિરકી મારી જ છે લ્યા તમારી તગાઈ ને ઉત્તરાયણ પર આપણે લૂંટવા જતા લૂંટવા આપણે તો તગાઈ ના આપણે લૂંટવી પડી પતંગો તમે તો આખી જિંદગીના લૂંટણે લૂંટવું પડે પતંગો છી બધી લૂંટવા માટે આપણે કોઈ ઝાડ પર ખલાઈ નથી ના હું એ લૂંટવા માટે પતંગ ચગાવવાનું કે લૂંટવા ના લૂંટવી તો પડી કે મિત્રો લૂંટીને ચગાવશો અમી તો ભાઈ ચિંતા મત કરો આપણે ગાય સપોર્ટ તો ગાયજો સપોર્ટ કરજો આપણે ગાયજો કીધું ગાયજો તો મને ગાયજો સપોર્ટ કામ બાયજો રાખજો તમે જાણે જોરદાર બૂમ પડાવજો આપણે તો મિત્રો જોરદાર બૂમ પડાવજો આપણે ધમાકેદાર બ્લોગ આવશે હા એટલે હાથ જ આવી જાય બ્લોગ માં બન્યા રહેજો હાલ